ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. સંસારના ઘાટમાં યવળી અટવાણી સંસારના ઘાટમાં યવળી અટવાણી. એ મારા ગુરુએ આવીને ઉગારી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. એ મારા ગુરુએ આવીને ઉગારી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. મારા ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. રેહ યજ્ઞની તપે બહુ તનમાં રેહ યજ્ઞની તપે બહુ તનમાં. એ મને સ્નાન કરીને બોલાવી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. એ મને સ્નાન કરીને બોલાવી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. નામ નિશાન મને નથી બતાવી નામ નિશાન મને નથી બતાવી. અમૂલખ વાત સમજાવી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. એ મને
અમુલખ વાત સમજાવી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી મને ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી જાણી મર મને ભરમ રે ભાગ્યો જાણી મર મને ભરમ રે ભાગ્યો એ ગુરુ દર્શન ને પામી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુ હે ગુરુ દર્શન ને પામી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી દાસ જંતી ગુરુની કૃપાને દાસ જંતી ગુરુની કૃપાને એ અધિક અધિક વખાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી એ અધિક અધિક લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી સત્ય ગુરુદેવની ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માયને મહારાજ પાન કેરા બીડ લેવ દાવો પીર રામદે રાજા યજમલ રણુ જાના રાજા પુત્ર નથી કાંઈ રાજદ્વાર રાજા યજમલ રણુ જાના રાજા પુત્ર નથી કાંઈ
રાજદ્વાર સવાર થયું ને રાજા જંગર દિશાલ્યા સામી મળી સાકરડી નાર સામી મળી સાકરડી નાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મેળલ દે માયને મહારાજ પાન કેરા વીડલે વધાવો પીર રામદે ભક્તિ કરવાને માટે વિલંબ ન કરવો અને એ વાત તરત અમલમાં મૂકીએ તો એની કેવી સફળતા મળે છે તે ભક્તરાજ અજમલજીના જીવનમાંથી આપણે જોઈએ. મહારાજા અજમલજી રણુજાના રાજા છે. રાજ દરબારની અંદર એટલે પોતાને ત્યાં પુત્ર નથી. રાજા અજમલ રણુજાના રાજા, પુત્ર નથી કાંઈ રાજદ્વાર. રાજની અંદર પુત્ર નો હોય તો રાજ કરે કોણ? રાજગાદી સંભાળે કોણ? પુત્ર વિના રાજ દરબારય ન શોભે, પુત્ર વિના સામાન્ય માણસનું ઘરય ન શોભે. એમ હૃદય વિનાનો હૃદયની અંદર ભાવ ન હોય તો ગમે એવો માણસ શોભે નહીં, નકામો છે. વાંજ્યું હૃદય અનેકને અપસુકન કરનારો છે. રાજા અજમલ રણુજાના રાજા, પુત્ર નથી કાંઈ રાજદ્વાર. સવાર થયું ને રાજા જંગર દિશા આયલા, સામી મળી છે એક સાકરડી નાર. મહારાજા સવારના પોરમાં મળત્યાગ કરવાને માટે નીકળ્યા છે. પોતાના જ ગામની, પોતાના જ ઘરનું વાસીદું કરનારી એક સાકરડી બાઈ સવારમાં સામી મળી અને મહારાજાનું મુખ જોતા એકદમ મોઢું બગાડી પીઠ બતાવીને ઊભી રહી ગઈ. એટલે અજમલજીને ખ્યાલ આવ્યો કે આ બાઈને મારું મોં જોઈને કઈ દુઃખ થયું છે, કઈ ગ્લાની થઈ છે. એટલે તરત જ શોખવટ કરવાને માટે મહારાજા અજમલજી તેને પૂછે છે બાઈને કે ઊભી રે બાઈ, મારા જીવનમાં આવા ઘણા પ્રસંગો બની ગયા છે. લોકો ખેતર વાવવા જતા હોય ને હું સામો મળું તો ખેતર વાવવા ન જાય ને સાતી લઈને પાછા વળી જાય. કોઈ સારે કામે જતા હોય ને હું સામો મળું તો પાછા વળી જાય છે. મને એમાં બહુ ધ્યાન નહીં દીધેલું. મને એમ થાય કાંઈ કામકાજ હોય ને પાછા વળ્યા હોય, પણ આજ તો ઘીરે આ પ્રસંગ બની ગયો. એટલે મારે સમજવું છે કે મારા જીવનમાં એવી શું એબ છે કે મારું મુખ જોઈ અને લોકો ને કઈ ગ્લાની થાય છે, કઈ દુઃખ થાય છે, તો એવી મારામાં શું એબ છે. એ બાઈ, હું તને કઈ દંડ નહીં કરું, પણ જે તને દુઃખ લાગ્યું હોય મને જોઈને એ સ્પષ્ટ મને વાત કર, તો મને ભૂલ જડે તો હું કાઢવા માટેનો કઈ પ્રયાસ કરું. મારી ભૂલ મને દેખાતી ન હોય ને ખરેખર છે એવું. આપને આખા જગતની ભૂલ દેખાય પણ આપની આપને દેખાતી નથી. આપણી ભૂલ દેખાડનાર એક સદગુરુ સંત છે જે અંતરદ્રષ્ટિવાન કહેવાય છે, જે આપણી ભૂલ જોઈ અને વાતની વાતમાં આપણી મોઢા ગેર આપણી ભૂલનો ઢગલો કરી દે અને આપને અરુસી લાગે ને જો ઈ તજવાને તૈયાર થાય તો. પણ નથી સમજણ, નથી વિવેકી તો અવગુણ બાંધે છે. બાપુ ઈ ખરા હો. હું હમો બેઠો તો મારી માથે જ પેટ પાડી નાખી. એટલે પણ મને જ કીધું, મારા ઉપર જ ઉતારી. એમ નથી. જો આપણી ભૂલ ખરેખર આ છે એમ લાગતું હોય તો તે કાઢવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. સંતો તો દયાળુ છે, જે આપને નથી દેખાતી તે આપણા જીવનની ભૂલ આપને કહે છે, પણ કોઈ ઈર્ષા ભાવથી નહીં, દ્વૈત ભાવથી નહીં, દયાના ભાવથી કહે છે.
કે દયાના ભાવથી કહે છે કે ભાઈઓ આ ભૂલ તમને જ નડનાર છે, માટે આનો કોઈ હિસાબે સુધારો કરો અને સીધા માર્ગે આવી જાઓ તો તમારું કામ થઈ જાય. તો ભાઈ તને કાંઈ દંડ નહીં કરું, મારું મુખ જોઈને તને શું દુઃખ થયું એ મને કે. સાકરડીબાઈ કે રાજા, મારો નિશી વાડીમાં જન્મ, આપને મહારાજાને અત્યારના પોરમાં મુખ બતાવવું એ ઠીક નહીં, એટલે હું પીઠ બતાવીને ઊભી રહી ગઈ છું. કે ના 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 ના, તારા મુખ ઉપર શ્રમના શેડા નથી, તને કાંઈક દુઃખ થયું મેં જોયું છે, માટે જે દુઃખ થયું હોય એ મને સ્પષ્ટ કહી દે. રાજાને જોઈ એણે પીઠ બતાવી, અજમલજી પૂછે એની વાર, રાજાને જોઈ એણે પીઠ બતાવી, અજમલજી પૂછે એની વાર, મારું મુખ જોવામાં બાદ તને શું છે, સાસુ કહે સાકરણી નાર, આછું કહે સાકરણી નાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. આરે જગતમાં રાજા વાંધિયા મેણા, વેદ પુરાણ જેની પૂરે સાથ, આરે જગતમાં રાજા વાંધિયા મેણા, વેદ પુરાણ એની પૂરે સાથ, જંગલ દિશાએ જાવું બંધ કરીને, અજમલજી આવ્યા નિજ દ્વાર, અજમલજી આવ્યા નિજ દ્વાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાન કેરા બીડ લે વધાવો પીર રામ દે. રાજાને જોઈ એણે પીઠ બતાવી છે, અજમલજીએ પૂછ્યું છે એની વાર, મારું મુખ જોવામાં બાદ તને હું હાચું કે સાકરડીનાર. કે મહારાજા અમે તો અભણ માણસ, કોઈ શાસ્ત્રોને ભણેલા નહીં, સાંભળેલી અમારી એક વાત છે કે આ જગતમાં રાજા વાંજિયા મેણા, વેદ પુરાણેની પૂરે છે શાક. સવારમાં વાંજિયાનું મોઢું જોવે તો દિવસ વાંજ્યો જાય, તો દીકરા ન હોય અને બહુ અફસોસ થાય ને. આહા, અરે ભગવાનની દયા આપણા ઉપર નહીં હોય એને પૂછી આવો ને કેમ છે. હોય એવડા એ ફરિયાદ કરે છે અને તોભા પોકારે છે. તે આમાં નથી ઈ માનતા કરે છે ને છે ઈ ફરિયાદ કરે છે. આ પુત્ર હોય કે ન હોય એ તો પારબ્ધને અનુસંધાને છે. દીકરાવાળા કાંઈ ખાટી ગયા નથી પુત્ર એને કાંઈ બહુ ખોટ નથી. મહાન મહાન પુરુષો થયા ને એને પુત્ર નહોતા પણ કમાઈ કેવડી કરી ગયા. જલાબાપાનો દીકરો હતો
એવા પ્રખર કેટલાય પુરુષો થયા. દીકરા નહોતા તોય જગતમાં માંગા માથાના મુંગટમણી જગતના શિરતાજ થયા. ભાઈ, આ દીકરા હોય કે ન હોય એ બહુ અગત્યની વસ્તુ નથી, પણ મહાપુરુષોની વાતો બહુ સમજવા જેવી છે. અજમલજી મળ ત્યાગ કરવાને માટે જતા હતા, એટલે આપણા હૃદયમાં ભક્તિભાવ હું કામ નથી જાગતો કે મળ વિક્ષેપને આવરણ છે. એટલે મળ વિક્ષેપને આવરણ છે એને લઈને આપણા હૃદયમાં ભક્તિભાવ જાગતો નથી. પણ મળ વિક્ષેપ અને આવરણ ટાળવા તમે બાહિર દ્રષ્ટિએ ગમે એટલા પ્રયાસો કરો, તમે હાથ હોમમાં રહી ગયો તો તમારું મન ચોખ્ખું થઈ જાય. 20 ઉપવાસ કરી નાખો તો તમારું મન નિર્મળ અને પવિત્ર બની જાય. 10 વાર ગંગાજીએ આ દેહને જબોળી આવો તો તમારું મન શુદ્ધ થઈ જાય. 1000 યજ્ઞ કરી નાખો તો તમારું મન નિર્મળ થઈ જાય. જાજા બધા પુણ્યદાન કરી નાખો તો તમારું મન નિર્મળ થઈ જાય. મનના મળ વિક્ષેપને આવરણ ટાળવાના બાહિર કોઈ સાધનો નથી. મળ વિક્ષેપને આવરણ ટાળવાને માટે મોટામાં મોટું સાધન સેવા ભક્તિ છે. પણ સેવા ભક્તિ સાકરડીબાઈ રાજા મહારાજાઓથી મોઢું બગાડે છે. એટલે રાજા મહારાજાઓ છે, ધનવાનો છે, માભાવાળા છે, પોઝિશન વાળા છે, એ સેવા ન કરી શકે. સેવા કરવામાં એનું માન ખવાય. આ બીજું બધું થાય પણ સેવા કાંઈ રકાબી પ્યાલા કાંઈ શેઠ ઉપાડે? બિચારા ઇનશર્ટ માર્યું હોય, ટાઈ હોય. હવે એમાં રકાબી પ્યાલા ઉપાડવાની વાત આવે તો કેમ થાય? પેલા મારા મિત્ર જોઈ જાય તો એને એમ થાય ને કાયારો છે ને, એટલે રકાબી પ્યાલા ઉપાડતો તો એનાથી સેવા ન થઈ શકે. માનવાળા, માભાવાળા, રાજા મહારાજાઓ, ધનવાનો અને થઈ બેઠેલા ગુરુજનો, એનાથી સેવા ન થઈ શકે. એને કોઈ સેવા કરવા દે નહીં. એ કરવા તૈયાર થાય બીજા, બાપુ તમારે ન કરાય, બાપુ તમારે ન કરાય, બાપુ તમારે ન કરાય. હજી તો કાંઈ આવડ્યું ન આવડ્યું, કાંઈ કમાઈ કરી ન કરી, તા તો 4-5 વાહે આટા મારતા હોય. સેલકા બાપુ બૂટ પહેરો ને બાપુ એને બાપુ ફજે તે સીડ્યા. હો ભાઈ, સેવાનો પીરિયડ જ ગયો, સેવાનો પીરિયડ જ ગયો, કરવા જ ન દે કોઈ. સાકરડીબાઈ સેવા ભક્તિ એનાથી મોઢું મરડે છે. તો સેવા ભક્તિ વિના મળ વિક્ષેપને આવરણ ટળે નહીં. અરે જગતમાં રાજા વાંજ્યા મેણા, વેદ પુરાણેની પૂરે છે શાખ. જે હૃદય વાંજ્યું છે એનું મુખ જોવાથી અપસુકન થાય છે. ક્યું વાંજ્યું હૃદય કે ભજન વિનાનો વાંજ્યો જીવડો, જેનું દિલ રહે છે દુભાતું. જીવડા જાણ જે આશે સમજણની બે વાતો. એ જે ગામમાં ગુરુમુખી પુરુષ નો હોય એ ગામ વાંજ્યું. તમે ગમે એવડો મોટો પ્રસંગ કરો, તમારા પ્રસંગની અંદર એક ગુરુમુખી પુરુષ ન જમે તો તમારો પ્રસંગ વાંજ્યો. જે ઘરમાં ગુરુમુખી પુરુષ ન હોય એ ઘર વાંજ્યું. જે હૃદયમાં ગુરુગમ ન પડી એ હૃદય વાંજ્યું. આ ભજન વિનાનો વાંજ્યો જીવડો, એનું દિલ રહે છે દુભાતું. જીવડા જાણ જે આશે સમજણની બે વાતો. તો આ વાંજ્યું હૃદય ટાળવાને માટે સાધન સેવા ભક્તિ છે. સેવા ભક્તિ માનવાળા, માભાવાળા કરી શકતા નથી, તે અજમલજીને સમજાઈ ગયું. એટલે જંગલ દિશાએ જાવું બંધ કરીને અજમલજી આવ્યા છે નિજ દ્વાર. જંગલ દિશા એટલે મળ ત્યાગ કરવા જતા હતા, એ પાછું વળી શકાય? પણ બાહ્ય દ્રષ્ટિએ મળ વિક્ષેપ અને આવરણ ટાળવાના સાધનો કરતા હતા, તે અજમલજીને સમજાઈ ગયું. આને કહેવાય લક્ષ્યબદ્ધી સાધક. જે સાધક લક્ષ્યબદ્ધી હાલે છે એ જ ભક્તિ માર્ગની અંદર સફળતાના આરે જાય છે. બાકી અટકળે
મનના કયા કરીને મનને કહીએ જે હાલી નીકળ્યા છે એ ક્યાં જાય એ કાંઈ નક્કી નથી. ગામડિયા ગામમાં મોટા શેઠરી અને આખું કુટુંબ એનું બહાર ને ઘર હાંચવાને માટે એક ડોશીમાં ગામડે રહે. ઘરને વાળી જાળી સાફ કરે ને દીવાબત્તી કરે ને એને ગામડાનું જીવન પહેલેથી ગામડે રહેવું જ ગમે. ડોશીમાના ઘરની આગળ એક સાંઢિયા વાળો રહે. રોજ આવીને ઘરની મોઢાગેર હાંડીઓ ઝુકાડે ને ડોશી રોજ જોવે ને રોજ વિચાર આવે. છોકરાઓની દયાથી મોટરમાં બેઠી, બસમાં બેઠી, આગગાડીમાં બેઠી, બલૂનમાં બેઠી, ઘોડાગાડીમાં બેઠી, નાના મોટા બીજા વાહનોમાં બેઠી, પણ આ હાંડીએ કોઈ દી ન બેઠી. આમાં કેવો મજો આવતો હોય છે. રોજ વિચાર આવે, રોજ વિચાર આવે. આ હાંડીઓ સામે ઝુકાડે ને ડોસી ભાળે ને વિચાર આવે. એક દી હિંમત કરી ગયા કે રોજનો વિચાર છે, એક દી અખતરો કરી લો. કાસડો વાળી અને ડોસીમાં ઓલા હાંડીઓ ઝુકાડીને ઘરમાં ગયા ને તે હાંડિયા માથે કાઠું નાખેલ તૈયાર હતું એનું બેહવાનું. ડોસીમાં કાસડો વાળીને ચડી બેઠા. તે હાંડિયાને એવું એના પગ ઉપર વજન આવે એટલે બેહી હગે નહીં. જેવા ડોસી માથે બેઠા ને હાફ કરતો ઉભો થયો ત્યાં તો એટલું ઊંચું જનાવર ડોહીની આંખું મંડી સાહી પાણી થવા. માંડ માંડોલી દોરી હાથ આવી. બીકમાં ને બીકમાં દોરી ખેંચી અને હાંડિયો ઉપડ્યો. ઉભી બજારે રફ 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 બધાય જોવે. એટલે આ માં કેમ ના, ડોહીમાં કેમ ના, શેઠનામાં કેમ ના, એ માં કેમ ના કે ઈ ક્યાં ખબર છે આ મારો રોયો લઈ જાય એમ ના. હવે આ ક્યાં જવું ઈ જ ક્યાં નક્કી છે. એમ મનરૂપી હાંડીએ ચડી બેઠા. સિદ્ધાંતની ખબર નથી, ધ્યેયની ખબર નથી, શું કરવું એ ખબર નથી, શા માટે કરવું એ ખબર નથી. કાર્યનું કારણ જ ભૂલાઈ ગયું છે. હવે આ મારો રોયો લઈ જાય એમના એ જ નક્કી નથી. કોક કોક આવા ભક્ત ધ્યેયબદ્ધ હાલનારા છે. તરત જ અજમલજી પાછા વળી ગયા. વાત સાચી છે. બહાર કોઈ ઉપાયથી મળ વિક્ષેપને આવરણ ટળવાના નથી એટલે નિજ દ્વારે આવ્યા. જો મળ વિક્ષેપને આવરણ સહેલાઈથી ટાળવા હોય તો નિજ દ્વારે એટલે નિવૃત્તિના ઘરમાં આવવું. ઉગારામ દાદાએ કીધું ભક્તિ કરવી હોય તો તમે નિવૃત્તિનું ઘર પ્રાપ્ત કરો અને નિવૃત્તિ અને પ્રવૃત્તિને પરખો. ભાઈ, દેહની પ્રવૃત્તિ તમે સમજ્યા વગરની તજી અને મનની પ્રવૃત્તિ રાખશો તો તમારો ભક્તિ માર્ગ સફળ નહીં થાય. દેહની ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ કોઈ સદગુરુની શાન લઈને નિવૃત્તિનું ઘર પ્રાપ્ત કરો. હે નિવૃત્તિનું ઘર કેને કેવું, નિવૃત્તિ કેને કેવી? દેહ કરીને નો કામ કરે એને આપણે નિવૃત્ત માણસ કહીએ છીએ. એ તો નિવૃત્ત નથી, હાવ નવરા છે. એ અલગ મલકની પંચાયત કરવામાં એને ક્યાં ટાઈમ છે? એ તો આખા મલકની ઉપાધિ ઓરીને બેઠા છે. પણ નિવૃત્તિ કેને કહેવાય કે બધેથી વૃત્તિ પાછી વળી નિજ સ્વરૂપમાં લાગે. નિજ સ્વરૂપમાં લાગેલી વૃત્તિ એને કહેવાય નિવૃત્તિ. આ નિવૃત્તિનું ઘર પ્રાપ્ત કરો, નિજ સ્વરૂપમાં વૃત્તિ કરો તો સહેલાઈથી તમારા મળ વિક્ષેપને આવરણ ટળી જાય. પણ અખંડ નિવૃત્તિમાં વૃત્તિ રહેવી જોઈએ તો થાય, ઘડી બે ઘડી નહીં. દરબાર સાહેબના ઘોડાને બંગાહુ બહુ જાજી. તે ગુને લઈ ગયા. મોટી નદી હતી ને, આખો બુડાડી દીધો. સારી રીતે સાબુ દઈને ગરકાવ કરીને ખૂબ ધોયો, ખૂબ ધમાર્યો, સ્વચ્છ કરી દીધો. પાણીમાં નાખ્યો એટલે બંગાહુ પછી ન રહી શકે. બંગાહુ ઉડીને આજુબાજુ સયાન જાડવા નતા ને એમાં બેહી ગયું. દરબાર સાહેબ રાજી થઈ ગયા કે આજ ઘોડાને હક થયું, બંગાહુ બધ્યું ગયું. પણ જેવો ગુનામાંથી બારો કાઢ્યો, ઘોડો કાંઠે ચડ્યો, તે ઓલી બંગાહુ વાટ જોઈને જ બેઠી હતી. પરબારી પાછી લાગી ગઈ. એમ આપણે ઘડી બે ઘડી નિવૃત્તિના ઘરમાં જાય તો બંગાહુ આગી પાછી થાય, પણ ગુનામાંથી બહાર નીકળે તો પાછી વાટ જોઈને જ બેઠી છે.
એમ સત્સંગમાં જાય એટલી વાર એ બંગાહું જરીક આગા પાછી થઈ જાય, કારણ કે ગુનામાં જ બિચારી ન રહી શકે. પણ માર્ગે વાટ જોઈને બેઠી હોય કે આ કઈ રિક્ષામાં નીકળે, કોઈ મોટરસાયકલમાં નીકળે, પાછી વળગી જાય. ઘેરે જાય ને તા તો એમને લોથ બોથ. પણ જે અખંડ ગુનામાં પીડ્યો રહીએ, અખંડ એ ધ્યાનમાં રહીએ, અખંડ લક્ષ્યમાં રહીએ, તો અહીંયા બંગાહને આવવાનો કોઈ અવકાશ, અવિદ્યાને આવવાનો અવકાશ નથી. એટલે અજમલજી નિજ દ્વારે આવ્યા છે, નિજ ઘેરે આવ્યા છે. મીણલ દેને જઈ વાત સુણાવી, વાંજિયા મેણું ટળે કેણી વાર. મીણલ દેને જઈ વાત સુણાવી, વાંજિયા મેણું ટળે કેણી વાર. રણછોડ રાય ના દીદાર કરો તો વાંધિયા મેણું ટળેની વાર. વાંધિયા મેણું ટળેની વાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ. પાન કેરા બીડ લેવ જાઓ પીર રામ દે. મીણલ દેને જઈ વાત સુણાવી, વાંજિયા મેણું ટળે કેણી વાર. ભક્તિ કરવાને માટે ગામ પર્યાણ કરવાની જરૂર નથી, કુટુંબ પર્યાણની જરૂર નથી. બની શકે તો ઘર પર્યાણ થાય તો સારી વાત. પણ ભક્તિ કરવાને માટે નર નારીએ મળીને કોઈ દી પર્યાણ કર્યું હોય એવો કોઈ દાખલો? કે આપણે માંડ મનુષ્ય અવતાર મળ્યો છે, ગ્રસ્તાશ્રમની અંદર આપણે જોડાણા, તો એનો મુખ્ય ધ્યેય ભક્તિ છે. ગ્રસ્તાશ્રમ ભક્તિ કરવાની સાનુકૂળતા માટે જ છે. એકબીજાના દુઃખમાં મદદરૂપ બની એ આંકડા ભીડીને ભવસાગર તરી જવું છે. આંકડા ભીડીને સિનેમામાં નથી જવું. એકબીજાને મદદરૂપ થઈ અને ભવસાગર તરી જાવો છે. દેખો હરિશ્ચંદ્ર, દેખો રાજા ધર્મ, નર નારીના એકમતા થયા, એ પોતે તર્યા અને કરોડોને તાર્યા. એટલે ઘર પર્યાણ થઈ ગયું હોય તો વિક્ષેપ ઉભો ન થાય કે ભાઈ જો આપણે આ માર્ગે હાલવું છે અને આ માર્ગે હાલવામાં આવી રીતનું હોય, આ રીતે આપણે રહેવું પડે, આ રહેણી કરણી રાખવી પડે, આવો ભાવ રાખવો પડે, આવું વર્તન રાખવું પડે. એ આવ્યા ગયા અતિથિનો સત્કાર કરવો પડે, સર્વની સાથે ભાવ પ્રેમ રાખવા પડે. જો એ તમને અનુકૂળ છે, એકમત થઈ જાય તો ખીચડીમાં કાકરી ન આવે, તો તકલીફ ન પડે, નકર એમાં વાંધો પડે. ભગત ભાવ વાળો હોય ને ઘેરે ભાવ ન હોય, બજારે ક્યાંક નીકળે ને મહેમાન ભક્તજનોને ભાડે હાલો હાલો ઘેરે ચા પાણી પીવા જાય. બિચારાને ખબર તો હોય, બે ડગલા આગળ હાલે. જો ભક્તજનો છે ને અટાણના પોરમાં કુદરતી જ નીકળ્યા ને મને એમ થયું બહુ પવિત્ર માણસો છે ને ખાલી ચા પાણી જ પાવાના. તમારા એવા ને એવા લપ હોય. હજી આ વાહિદા પાણીમાં નવરા ન થયા હોય તો અટાણમાં ઢળીને આવે. અરે પણ સંતો સમાન છે, સંતો છે. એ આપણી ઘેરે આવે તો આપણું આંગણું પવિત્ર થઈ જાય. ભાઈ એ તો ગૌ મૂત્ર સાટી દેવાય.
અટાણમાં નવરા ન હોય તો આંગણું પવિત્ર, બધું પવિત્ર છે, તમે ભટકાડા. તમારે કેવું જ છે ને, સાગર સાગર સાગર. કાલનું ગુડ્યું છે, ખાંડ લેવા છો? ભાઈ ખાંડ તો આગળ લઈ આવી દો. ડખો કરીમાં જો અહીં આવી ગયા તો મારે હું? અને વાત એ હાજી, લાજ છે એને છે, નથી એને ક્યાં કાંઈ છે ભાઈ સાહેબ? હે, કાંઈ લેવા ને કાંઈ દેવા. અને હવે હાડલા જ નીકળી ગયા, મારે લાજની ક્યાં કરવી? હાડલા હોય જ કાઢે. જય શ્રી કૃષ્ણ. શેની લાજ કાઢવી? નગર પડદા બોલતી હોય તો કઈક ઓછું સંભળાય. આ તો ખુલ્લા મેદાન થઈ ગયા. હે પણ એક મત હોય તો પડ્યો બોલ ઝીલી લે ને. પડ્યો બોલ ઝીલી લે. એટલે બની શકે તો ઘર પરિયાણની જરૂર છે. ભગત બહુ ભાવિક, સાધુને ન ભાળે તો આકળો વાકળો થઈ જાય. પણ થાંભલી બિચારાને થોડીક વાકી. એમાં બે સાધુ મહારાજ મહેમાન થયા. આવો આવો ખાટલા પાથરી દીધા, જલ્દી ચા કરવાનું કીધું. 8 દી થયા કોઈ સાધુ નહોતા આવ્યા. ઘરવાળીને કે બાપુને ચા પાણી પાને તા આગળીએ હું સીધું લઈ આવું ને ચકાચક લાડુ બનાવવા છે ને બાપુને પાક્કું સીધું જમાડવું છે. બાપુને કે બેહજો, હું અટાણું કરતો આવું. ભગત ગયો અટાણું કરવા. અને બાઈ ચા પાણી પાઈને રકાબી પ્યાલા લઈને ઘર વસારે બેહીને મોટો ઘૂંઘટો કાઢીને મોં વાળ્યું. મોટા બાપુ હતા એ ઉઠીને ગયા. માં, મારી માં, બાપા કોઈ કાંઈ કહી ગયું, કાંઈ વાત આવી છે, હું દુઃખ છે ને શું છે? કેમ રોવા માંડી? બાપુ કાંઈ વાત નથી આવી, મને કાંઈ દુઃખ નથી, તમારા દખને રોઉં છું. અરે મારી માવડી, અમારે શું દુઃખ, અમતે રમતા રામ ભમતા જોગી. એ જ્યાં જાય ત્યાં અમારે જો આવો આનંદ હોય. ભગત લાડવા ખવાર છીએ, 2 દી રોગ છીએ, એ ભજન આનંદ જ્ઞાન ધ્યાનની વાતો કરશું અને હાલશું એટલે વળી 5 પૈસા દક્ષિણાય દેશે. અમે જ્યાં જાય ત્યાં અમારે એવો જ આનંદ હોય. અમારે શું ઉપાધિ, અમારે શું દુઃખ, રમતા જોગી ભમતા જોગી. કે બાપુ બધું સાચું. 2 દી રોગ છે, સારી રીતે તમને લાડવાય ખવડાવશે. પણ ભગતને એક લખણ ખરાબ છે. કે શું? કે તમે રજા લેહો ને, કે આ ખૂણામાં હાંબેલું પીડ્યું ને, એ 2 ને 3 ઢીંડામ ઠોકશે. હે કાંદા, લાડવા ખવાય પણ કાંઈ હાંબેલા ખવાય. અને બાપુ આ તમારો સેલો તો તગડા જેવો છે, પણ તમારો અહીં ભંડારો થઈ જાય છે. તો કે રામદાસ જોડિયું ખિસ્સામાં ખંભામાં નાખો અને ઉપડો. આજે આવ્યો નથી તા ખંભામાં જોડિયું નાખીને ભાઈ રેવલ પકડી લીધી પરબારી. નદીનો હામો કાંઠો સડેરિયા અને ભગત આવ્યો, ખાટલા ખાલી. કાં બાપુ ક્યાં ગયા? બાપુ તો રજા લઈને ભાઈ વયા ગયા. પણ વયું જવાનું શું કારણ? તું કઈક બોલી હોય કે આપણે ત્યાં કાયમ સંતો આવે, કોઈ દી હું બોલું છું તો પણ વયા શું કામ જાય? કઈક કારણ તો હોય ને. મને આ પાડી હતી કે સાચું કહું એટલે, પણ સાચું જ કેવું જોઈએ ને. ઓલા મોટા બાપુ નહોતા, એને વેન લીધું કે તારું હાંબેલું મન દે. હવે આપણે દાદાવારીનું ખાંડવા એક ઈ લઈ જાય, મારે ખાંડવું છે ને. બસ એટલે જ અમે કહી છીએ તમને, બાયડીઓમાં કાંઈ ભક્તિમાં ખબર ન પડે. એ ગાંડી દીકરા દઈ દીધા, કોઈએ રાજપાટ દઈ દીધા, અંગ વરોધી દીધા, અને તને દાદાવારીનું હાંબેલું ગળે વળી ગયું. તને 3 નવા લાવી દેત, પણ મારા વાલા પ્યારા સંતોને જવા દીધા. તને હું કહું કે તો દેવું હોય તો હજી આગા નહીં ગયા હોય.
આગળ જ ગયા છે. લાય કેતો હાથમાં હાંબેલું નતો, વાહે ધોડ્યું. ઓલા હામા કાંઠા નદી આમ સડે તડ, અને એને ઊંસો હાંબેલું એ લેતા જાઓ. એ રામદા વાહે આવ્યા. આ હાંબેલું ઊંસું કરે ને બાવા ભાગે. તડબડ પાઠ કરતા હામા ગામમાં ઘરી ગયા. આ દોડ્યો પણ આંબા દે મારવાની બીક બિચારાને. પાછો આવીને કે બાપુ તો ઉભા નો રહ્યા, જેમ હું હાંબેલું દેખાડું એમ ભાગતા હતા. કા તમે વારે વારે મને મેણું મારતા હતા, તમને બાયડીયું ભક્તિમ ખબર ન પડે કેવી પડે છે. એ તારા કામાક દઈ કેનાક ભાઈ સાહેબ કઈ નહીં કહું, પણ હવે આવું નહીં કરતી. એટલે જો એક મત હોય, એવું નથી ક્યાંય થાંભલી વાકી હોય, ક્યાંય થાંભલાય વાકા હોય. એક પહાન દો દેવાય. પણ નર નારીના એક મતા હોય તો ભક્તિ માર્ગની અંદર ઘણી સાનુકૂળતા રહીએ. એટલે અજમલજીએ ઘર પર્યાણ કર્યું, અને બીજી રીતે કહી તો નિવૃત્તિના ઘરમાં આવ્યા. મીણલ દેને જઈ વાત સુણાવી, વાંજ્યા મેણું ટળે કેણી વાર. કે રણછોડ રાયના દીદાર કરો તો વાંજ્યા મેણું ટળે એની વાર. જો વાંજ્યા મેણું ટાળવું હોય, અપસુ કન્યાળ મોં મટાડવું હોય, એ સુકન્યાળ મોં કરી દેવું હોય, કોઈ દે અપસુકન ન થાય એવું કાયમ કરી લેવું હોય, તો સુરતમાં એક મૂર્ત નિરખલે પાયા પૂરણ જેની ખબર પડી. હે મનવા જંપી લેને હરી હરી, સાસુ નામ સાહેબનું સમરો જે કીર્તા રે આ તારી કાયા ઘડી. તારી સુરતમાં જો ઈ મૂર્ત હોય તો કાળ સોઘડિયામાં તારે માટે સારામાં સારું સુકન મૂર્ત છે. અને સોઘડિયાના નામ જોવો ને, લાભ ને શુભ ને ચલ ને ઉદ્વેગ. આપણામાં ઉદ્વેગ હાલતો હોય તો સમજવું, ઘટાણે કેલેન્ડરમાં લાભ હોય તો આપણા માટે અટાણે ઉદ્વેગ છે. ક્રોધાતોર જીવન હોય તો માનવું કે કેલેન્ડરમાં શુભ સોકડિયું લખ્યું હોય તો આપણે કાળ હાલે છે. નામ એવા જ છે. પણ જેની સુરતમાં મૂર્ત છે એને તો આઠેય પોરનું લાભ સોગડ્યું છે, ને આપણા ગુરુનું નામ લાભ છે. ભલામણ હે એ મૂર્તિ નજરમાં રાખીને હાલે, એને એમ કહું છું 24 કલાક લાભ સોગડ્યું છે. સમજાય તો, નગર ફફોળ્યા જ કરો ને પાના, તો એમાં ક્યાંય શેઢો સીમાડો આવે એવું નથી. તો જ રણછોડ રાયના દીદાર કરો. રણછોડ એટલે રણ નામ કરજ અને છોડ નામ છોડાવનાર. રણ નામ કર્મના કરજમાંથી છોડાવનાર આ જગતની અંદર દયાળુ સદગુરુ સંત છે. એ કર્મના કરજમાંથી છોડાવી દે. રણછોડરાય અકળ કળા છે, જેને કર્મબંધન નહીં કાંઈ. ઈ જ ગુરુ રૂપે બધાયરા વાલો કૃષ્ણ આપ કીર્તાર લાભુ ગુણ ગાવે. એ તારા દેહ દ્વારકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાં સદગુરુ સાને કરી લેની સુરતા એકાકાર. રણછોડ રાયના દીદાર કરો તો વાંજિયા મેણું ટળે એની વાર. એટલી વાત સાંભળવામાં આવી, એ વાતને તરત જ અજમલજીએ અમલમાં મૂકી દીધી. પછી કરશું, પછી જાયશું, નિરાયતે નવરાયા મળશે અને જાયશું એમ નહીં. હોઈટનો એક જ દીકરો બીમાર પડ્યો અને એવી આંસકીનું તાણ ઉભડ્યું. ડોક્ટરને બોલાવ્યા પણ કાંઈ દવા લાગુ પડી નહીં. ડોક્ટરે કહી દીધું કે જેને માનતા હોય એની આરાધના કરો. 2 હાથ જોડીને આરાધના કરી ગયે હતા ધારના આપા ગીગા તો જાગતો જીવતો પીર સો. અને આ છોકરાને જો સારું થઈ જાય તો માનતા ધરી જાય ને 8 દી ટેલ કરી જાય. કુદરતને કરવું છે ને સારું થયું. વળદ ભાવ થયો, હા મારા બાપે કામ તો કર્યું. 2 દી થયા ઘરવાળી કે જોવો ભગવાને દયા કરી, માનતા માથે ન રખાય ને જલ્દી તમે 8 દીની ટેલ કરી આવો ને માનતા. આપણું દિલ ખોટું છે, નથી જાવું જ છે. પછી ક્યાં વાત રહી?
પણ કાંઈક આ બધું કામકાજ આટોપીને જાય, આ બધું ખેતર પાઈને જાય તો પછી 8 દી રોકાવું તો આપણું મન અહીંયા ઘીરે નો રહીએ. જાહુ જાહુ આ કામ કરીને જાહુ, આ કામ કરીને જાહુ. 2-5 વાર બાઈએ યાદ કરાવી પછી બાઈએ ભૂલી ગઈ. આજકાલ કરતા 20 વર્ષના વાણા વાઈ ગયા ને 20 વર્ષે એવી પાછી તકલીફ થઈ. વળી ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટરે ટ્રીટમેન્ટ કરીને કે બચપણમાં આને ક્યારે તકલીફ થઈ હતી, બાઈને યાદ આવી ગયું. લે પછી દેવ બળીઓ લઈને મારતા છે. આ ડોક્ટર જાય તો આને કંઈક કહું. સારવાર કરીને ડોક્ટર ગયા, તમને ભાન છે કે નહીં? આ 20 વર્ષ થયા હજી માનતા બાકી છે, 8 દી ટેલ કરવા કઈ જવાના? હા, એ ગીગડા પીર, તું તો દયાળુ છો, દયાનો સાગર છો, જરૂર મારું દિલ ખોટું નથી, અને જ્યાં સુધી માનતા ધરવા નહીં આવું ત્યાં સુધી અડદની દાળ નહીં ખાવું. પણ ત્યાર નો થયો, અપતો નાખી દીધો. એનું કામ નથી. આ તો સાંભળતાની સાથે જ કરવાને માટે જે તૈયાર થઈ જાય છે એના માટેની વાતો છે. અજમલજીએ વાતને અમલમાં મૂકી દીધી. જાગ્યા ત્યાંથી સવાર જ્યાંથી વાત સમજણમાં આવી ત્યાંથી અમલમાં મૂકવાને માટે જેણે તૈયારી કરીને એ અંશનું કામ થાય છે. તરત રાજાએ દીવાન બોલાયા, પ્રધાન બોલાયા એની વાર. તરત રાજાએ દીવાન બોલાયા, પ્રધાન બોલાયા છે એની વાર. દસ વાગે મારે જાવું દ્વારકા, રણછોડરાય ના કરવા દીદાર. ધન તેરો ભાગ્ય સદા ધણી જાવે. ધન્ય મિણલ દે માઈને મહારાજ. પાન કેરા બીડલે વધાવો પીર રામદે. તરત રાજાએ પ્રધાન બોલાવ્યા, દિવાન બોલાવ્યા છે એની વાર. 10 વાગે તો મારે જાવું દ્વારિકા, રણછોડરાય ના કરવા દીદાર. 10 વાગ્યાનું એવું શું મુહૂર્ત આવ્યું હતું કે 9ધામાં એનું દર્શન નથી, 10મી ભક્તિમાં એનું દીદાર છે. આપણે દિવસની સભામાં વાત કરી હતી કે 9ધામાં તો આખું જગત છે, પણ 10મી ભક્તિની ભાન કરાવનાર કોઈ સદગુરુ મળે તો 10ધામાં એનું દર્શન છે. 10 વાગે મારે જાવું દ્વારિકા, રણછોડરાયના કરવા દીદાર. અજમલ રાજા દિવાનને પ્રધાનને બોલાવીને કહે છે કે ભાઈઓ, મારું રાજ કાયદા કાનૂન પ્રમાણે ચલાવજો, કોઈ પ્રજાને દુઃખ ન થાય એવું વર્તન રાખજો, અને હું એવા કામે જઈ રહ્યો છું, એવા નિશ્ચયથી જઈ રહ્યો છું કે મારો નિશ્ચય સફળ ન થાય તો હું પાછો પણ ન આવું. એ મરજીવા બને એ મોતી ગોતી લાવે. જે મરજીવા બને તે શાયરમાંથી મોતી ગોતી લાવે. હરિનો માર્ગ સુરાનો નહીં, કાયરનું કામ જોને. પ્રથમ પેલા મસ્તક મૂકી અને વળતું લેવું છે નામ જોને. જે મરજીવો થઈને સમુદ્રના તળિયે પહોંચે એને મોતી જડે છે. અજમલજી મરજીવા બની ગયા, નિશ્ચય પાકો કરી નાખ્યો. કાં દેહ પાડવો ને કાં અર્થ સાધવો, બસ એક જ નિશ્ચય. મહારાજાનો આવો નિશ્ચય જોઈ, આટલો ભાવ જોઈ
ન રાજકુટુંબમાંથી કોઈએ આવરણ ઊભું કર્યું, કોઈએ ના પાડી, ન દીવાને ન પ્રધાને કે રાજના કોઈ માણસોએ કે કુટુંબના કોઈ માણસોએ એમ ન કીધું કે તમે આવી રીતે જાઓ. કારણ કે એનો ભાવ જ એટલો હતો કે એને રોકવાને માટે કોઈ આડું ઉતરી શકે એમ નહોતું. જેમ ધસમસતું પૂર હાલ્યું આવતું હોય નદીમાં, હવે એને રોકવાને માટે આખું ગામ હુંડા પાવડા તગારા લઈને જાય તો બંધાઈને પ્રવાહ રોકી શકે કોઈ? પણ નાની એવી એક નદીમાં તિતવાડી હાલી આવતી હોય, છોકરા રમતા રમતા રેતીની ઘેટી બાંધે ને આમ, તો એ પ્રવાહ રોકાઈ જાય. તિતવાડી છે એમ, તિતવાડા જેવા જે પ્રવાહ છે ને એ તો સામાન્ય વાતમાં રોકાઈ જાય. જઈ જોઈ તે હાલો ભજનમાં, હાલો ભજનમાં, હાલો ભજનમાં. અમારે આજ એવા વાલા ગાયવા છે ને, એટલા ખેલાડી છે ને, હુકમ એને એટલો ફાવે. કોક દી તો પછી ઓલું તો રોજ કરવું છે ને, કોક દી અમને હથવારો તમે ન કરાવો એમને. અમે એક દી તમારે અરે ભજનમાં નહોતા આવ્યા તો અમારે માટે તમે એક દી ન રોકાવા એમ. એવા ખેલાડી છે ને, એવો એને એકવાર એની આરે તમે હુકમ રમી જોવો, તમને ખબર પડે કામ કેમ પાના બદલાય ને કેમ રાજા ને રાણી સોકો તીડી કેમ નખાય, એ તમને ખબર પડે. મજો આવશે એ દઈ રોકાઈ જાય. નગરું હુકમ નથી, પૂરું થાય તે ગળે ભજીયા બનાવવાના છે. હા એમ તો સારું ભજનમાં જાય ત્યાં એવું બટેટા વડા કઈ હોય તો કઈ જલસો માર લઈ, પ્રોગ્રામ કરી આજ રોકાઈ ગયો. લ્યો એ તિતવાડી ભાવ છે. કોઈ નાના મોટા આવરણની અંદર ક્યાંય રોકાઈ ન રહે, જરાય ખોટી લોકલાજ કાઢે નહીં, એ ધસમસતો ભાવ છે. એને કોઈ ન રોકી શકે. રોકવાની વાત તો ન રહી, પણ હમુના વળાવવાને માટે તૈયાર થઈ ગયા. એવી જ રીતે આપણા ઇન્દ્રિયોના દેવતાઓ જે ખરેખર આપણું અંગત કુટુંબી છે, ઈ જે આપને આવરણ રૂપ થાય છે, પણ ધસમસતો ભાવ હોય તો દરેક ઇન્દ્રિયોના દેવતાઓ આવરણ ન કરે પણ હમુના સહાયક થઈ જાય. આ માર્ગે વળાવવાને માટે હમુના સાથમાં આવે. દરેક ઇન્દ્રિયોનું સમર્થન મળે, પણ ભાવ એવો હોય તો. ઢોલ નગારાને શરણાયું વાગે, વળાવવા સૌ થયા તૈયાર. ઢોલ નગારાને શરણાયું વાગે, વળાવવા સૌ થયા તૈયાર. રાજાને વળાવી રયત પાછી વળી ગઈ, અજમલજી શાલાની, અજમલજી શાલા દ્વારકા મોજાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા છે કાંઈ દેહનું ભાન. રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા છે દેહનું ભાન. રણછોડ રાયે કર વધારી,
રેવત ખેલાવ્યા દ્વારકા મોજાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય વીણલ દે માયને મહારાજ પાન કેરા પીડ લેવ જાવ પીર રામ દે ઢોલ નગારાને શરણાયું વાગે વળાવવાને સૌ થયા છે તૈયાર અજમલજીને પ્રજાજનો રાજ્ય કુટુંબ દિવાન પ્રધાન ગાજતે વાજતે ભાવ પ્રેમથી વળાવ્યા છે બધી રૈયત વળાવવાને સાથે હાલી જાય છે સીમાડા સુધી આ પ્રજાજનો વળાવવાને જાય છે ત્યાં સુધી અજમલજીનું મન ઘડીક પ્રજાજનોમાં ઘડીક રણછોડરાયમાં ઘડીક પ્રજાજનોમાં ઘડીક રણછોડરાયમાં સીમાડે જતા પ્રજાજનો પાછા વળી ગયા રાજાને વળાવી રૈયત પાછી વળી અજમલજી ચાલ્યા છે દ્વારકા મોજાર રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલ્યા છે કાંઈ દેહનું ભાન સીમાડે જતા પ્રજાજનો પાછા વળી ગયા મહાપુરુષો અનુભવથી કહે છે કે ભાઈઓ ભજન કરવામાં સંકલ્પ વિકલ્પના ઘાટો તમને સંતાપતા છે પણ હિંમત હારતા નહીં કંટાળતા નહીં એના સીમાડા સુધી આવશે પણ સીમાડા સુધી હિંમત રાખીને પૂગી જાઓ તો તમારે પ્રજાજનોને વળાવવા માટે પ્રયાસ કાંઈ નહીં કરો એની સરહદ આવશે એટલે પાછા વળી જાય આપણા વાલા હગા હોય તો વળાવવા આવે તો ક્યાં સુધી બહુ તો બસ સ્ટેન્ડ સુધી આવે પછી બસમાં ન બેસી જાય પછી તો પાછા જ વળી જાય એમ આમાંય ઇન્દ્રિયોના દેવતાઓ સંકલ્પ વિકલ્પના ઘાટ કરે ક્યાં સુધી એ મહાપુરુષોએ નિશોડ કાઢ્યો કે વધારેમાં વધારે અડધી કલાક પોણી કલાક એનો સીમાડો છે એટલી વાર સ્થિરતા કે ભાઈ રાખી જાયજો તો આ પ્રજાજનો પાછા વળી જાહે ને તમારે દ્વારકા જવાનો માર્ગ ખુલ્લો થઈ જાહે તમારા એની કૃપાથી તમારો ઘોડો દ્વારકાના બજારમાં એના મંદિરે એના ઘર સુધી પૂગી જાય પણ એટલી વાર સ્થિરતા રાખો તો પ્રજાજનો જરૂર પાછા વળી જાય